નવીનભાઈના ફાધર શ્રી ભગવાનભાઈના હસ્તે આપણે પ્રભુજીને અપાવીએ છીએ, તો દરેક તાળીઓના ગડગડાટથી વધાવશે. બાપુ કાકા તમે આવશો. સુશીલાબેન આવશે. આવો આવો પ્રવીણાબેન, આવો સુશીલાબેન. બાજુ માસીન પણ લેતા આવજો. શારદા માસીને પણ વિનંતી કરું ચાલશે. આવો પ્રવીણાબેન આવો. બધા વારા પરથી એક એક આવી જાય, વાંધો નહીં. મનીષભાઈ ઉભા હતા તમે, ચલો ચાલો. ગ્રુપના એક એક મિત્રો વારા પરથી આવશે. એને મિત્રો આપણા ગ્રુપના સભ્યશ્રી આવી જાય તો આપણે એક કંબાઈન તો કરી દઈએ. ગ્રુપના બે સભ્યો આવી જાય જોડે, બધા બે ત્રણ સભ્યો આવી જાય. એક સેવાનું કામ આપણે આજે કરવા જઈ રહ્યા છીએ કે પ્રભુજીને આપણે કંબળ વિતરણ કરી રહ્યા છીએ સ્પાઇસ ગ્રુપના સભ્યશ્રીઓ સાથે. દરેક સ્પાઇસ ગ્રુપના સભ્યો સાથે આપણે એક ફોટો સેશન લઈ લઈએ. દરેક સ્પાઇસ ગ્રુપના સભ્યો આવી જાય. હવે બધા સ્પાઇસ ગ્રુપના સભ્યો એક સાથે ટી શર્ટ સાથે આપણે એક ફોટો સેશન કરી દઈએ. આવી જાય બધા, એક લાઈન કરી દઈએ આપણે બધા બેનર સાથે. દરેક સ્પાઇસ ગ્રુપના સભ્યો જોડે ફોટો. હા, હું આપી અહીંના મેનેજર જે સોનુભાઈ એમને ખરેખર જોરદાર સેવા કરી છે. અહીંયા અમે ગયા રવિવારે આવ્યા હતા કે સોનુભાઈ જાણે એમના જે મોટા પ્રભુજી હોય એમના દીકરાના જેમ સેવા કરતા હોય છે, અને જો એમના સમાન હોય તો મિત્રના જેમ સેવા કરે છે. અમે જોયું છે એટલે અમને ખ્યાલ છે. ખરેખર આ એક સેવાનો લાહો આપણને મળી રહ્યો છે. તો દરેક
ખૂબ જ સરસ. ફરીથી આપણને આવો હેલો કોઈ બાકી હોય તો ઝડપથી આવી જાય. સેવાનું કામ છે આ. કોઈ લેડીઝમાં કોઈ બાકી હોય તો બે ત્રણ જૂથમાં આવી જાય તો આપણે આ કામગીરી પૂરો કરીએ. જોડે આવી જાય બે ત્રણ પહેલાં. બે જોડે આવી જાય તો આપણે આ કામગીરી ઝડપથી કરીએ. ગ્રુપમાં થઈ જાઓ, કેમ કે હવે પ્રભુજી દરેકને વિતરણ થઈ ગયું છે તો ત્યાં જઈને પણ વિતરણ કરી શકો છો. હવે દિલીપ કાકા, સોનુભાઈ, હવે તમે સોનુભાઈ અહીં આવી જાઓ. તમે હવે મારા ભાવેશભાઈ છે, ઇન્ડિયન આઇડલના ઇન્ડિયા છે, એક્ટર બનવાનો શોખ હતો. ભાવેશભાઈને આપણે અહીંયા સ્પાઇસ ગ્રુપના સોનુભાઈ લો. મારા ભાવેશભાઈ થોડા તમે ડાયલોગ બતાવશે. ભાવેશભાઈ તમારો પરિચય આપો પહેલા, તમે શું કરતા હતા, કેવી રીતે ઇન્ડિયન આઇડલમાં આવ્યા, બધું બતાવો. હાલો, મારું નામ ભાવેશ દેવેન્દ્રભાઈ પંડ્યા છે. મારા કોઈ ઘરના છે નહીં. હું જાતે પોતે ગુજરાતી જ છું ને ગુજરાતીમાં વાતો કરવા આવ્યા હતા. હું 2003માં ઓડિશનમાં ગયો હતો ઇન્ડિયન આઇડલ ફર્સ્ટમાં, જે સોની ટીવી પર આવે છે. આમાં જજ હતા અન્નુ મલિક, ફરા ખાન અને સોનુ નિગમ. એમાં મને સિલેક્ટ કર્યો હતો કે તમે હવે ઇન્ડિયન આઇડલ શોમાં સિલેક્ટ છો. એવી રીતે વાત કરીને પછી અમને બહાર કાઢ્યા. એટલે પાકિસ્તાન સુધી અમને જવા આવવાની છૂટ છે. પાકિસ્તાન પછી અમે આગળ વધી રહ્યા છે. દેશ ભારત દેશ અમારો પોતાનો દેશ થાય છે. જેમ જવાહરલાલ નહેરુએ પણ કરેલું કામ, અને તમે પણ આવા સક્રિય બહેનો છો. એક પહેલા તો ડાયલોગ શરૂઆતમાં હા, જુદા જુદા હીરોના અવાજ મને આવડે છે. હું તમને નાના પાટેકરનો અવાજ સંભળાવું. हाँ क्या मेरी मान के तमाशा देखने आप लटका देंगे मुझे.
जबान ऐसी मारेंगे कैसी मारेंगी थोड़े लटकता रहूंगा मेरा भाई मुझे नीचे उतारेगा चर्चा करते आप घर चले जाओगे खाओगे सो जाओगे आपके ना मदन जी ये बस्ती लेकिन देश की तमाशा ऐसी खामोश से देखेगी कुछ करना नहीं मुझे अंधेरे में रहने की आदत पड़ी है गुलामी करने की आदत पड़ी है फिर राजा महाराजों की फिर अंग्रेजों की फिर चंदकर्ता नेताओं के गुंडों की धर्म के नाम पर मैं कहते तुमको एक दूसरे के गले काटो मैं कुछ अच्छा करके जा रहा हूँ सुकून है हाँ ये इंडियन आइडल वारुण गीत છે बुजुर्गों ने फरमाया के पैरों पे अपने खड़े होके दिखलाओ फिर हर तरह न तुम्हारा फसाना तुम्हारा है अरे चलो भैया हम अपने पैरों के ऊपर खड़े हो गए और मिला ली है ताल दबा लेगा दांतों तले उंगलियां लिया ये जहां देख कर अपनी चाल वाह 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 धन्यवाद के पग घुंघरू के पग घुंघरू बांध मीरा नाचती टिंग 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 और हम नाच बिन घुंघरू के पग घुंघरू बांध मीरा नाचती रे सा नी नी सा 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 पप्पा मामा गा रे गा 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 पानी सा माँ पानी रे 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 गा रे गा रे गा रे गा रे गा पप्पा मगा रे सानी ते बसानी ते रे गा रे गा रे गा रे गा पप्पा गा रे सानी ते बसा नमस्कार खुदा गावा का एक दूसरा डायलॉग अमिताभ बच्चन की आवाज में सर जमीन हिंदुस्तान अस्सलाम वालेकुम मेरा नाम बादशाह खान है इश्क मेरा मजहब मोहब्बत मेरा ईमान मोहब्बत जिसके लिए शेरी वाला के नाम धो के खुशी बन गए फराक ने पारों का सीना चीर के दूध के नहर बाद मर्द ने सड़ा के खाक छाने और आदमी जिंदा तारक बनकर उसी मोहब्बत के लिए काबुल का पठान हिंदुस्तान के सरजमीन से मोहब्बत की खैर मांगना है आजमाइश कड़ी है इम्तिहान मुश्किल लेकिन हौसला बुलंद है जीत हमेशा मोहब्बत की हुई है सदा से ये होता है ये होगा रोशनी घर खुदा को मंजूर आंखों में चीरा खेलते हैं खुदा को नरेश कनोडिया नो अवाज सांभळो सांभळ्यो नाम नरेश कनोडिया सब बात करो छो बापू आवजो एक वक्त मारा गाम में पची छोटो पाड़ा न पड़ा था क्या गामना गोरी राजनगर ना ભાવેશભાઈનો ખૂબ ખૂબ આભાર હવે સોનુભાઈને હું આજે થોડી ઉમતા જે ઉપનાગર છે એના વિશે થોડી આપણને માહિતી આપશે સોનુભાઈ જે અહીંના મેનેજર અને આખી ઉપનાગર સંભાળના સોનુભાઈ કોઈ વાત નહીં સોનુભાઈ જે તમે કહેવું હોય કહી શકજો બોલો બે શબ્દો हेलो मारू नाम सोनू शर्मा है
હું ઓય એક મંદિર બને છે મહારાજનો આ મંદિરના કામ કરવા આવ્યા હતા અમે તો અમારા જૈન સાહેબ જો રહ્યા મંદિરની જગ્યા ખાલી પડી હતી તો એમ કહેતા હતા કે સેવાનું કામ કરવાનું છે તમે સાથ આલશો તો અમે કીધું કે જોઈ લઈએ કે સેવા કઈ પ્રકારની છે સેવા કઈ પ્રકારની હોય છે તો અમે જોયું કે આ સેવા જબ પ્રભુજીને હોય ટ્રાન્સફર કર્યા હતા ભરતપુરથી 5 પ્રભુજીઓને તો આ એવી સ્થિતિમાં લાવ્યા હતા કે રોડ ઉપર તે લાયેલા હતા બધા જેને પાલ મોટા મોટા હતા કોઈને કીડા પડેલા હતા કોઈને ઘાવ હતા તો મેં સાહેબથી કીધું કે એવી સેવા માટે હું અડધી રાત્રે હાજર રહીશું મારો પોતાનો પાર્લર ચાલતું હતું મારો ચાઇની હોટલ બી હતી બધું બંધ કરીને હું સેવામાં આવ્યો હતો મહિનાના 35-40 હજાર રૂપિયા હું કમાવતો હતો આ હોય હું પગારની કોઈ વાત નથી કરી મગર મને 7,000 રૂપિયા આલ્યા હતા મગર મારો ઘર ખર્ચો હેઠ હતો આમાં બસ એટલો જ જોતો હતો બાકી હું 7 વર્ષ થઈ ગઈ 7 વર્ષથી આ સેવામાં 24 કલાક જોડાયેલો છું મારી ઘરવાળી और હું ભેજન 24 કલાક અમે સેવા આપી રહ્યા છીએ અમે જો જે નિરાધાર લોકો હોય રોડ ઉપરથી લાયેલા હોય ભટકેલા હોય જેના આગળ પાછળ કોઈ ના હોય એવા લોકોને અમે લાવીએ છીએ અને સારવાર કરીને નબળાઈને દોબડાઈને ટ્રીટમેન્ટ કરાવીએ આખી બોડીનો ચેકઅપ કરાવીએ આના પછી ટ્રીટમેન્ટ થાય પછી 2 મહિના પછી વર્ષ પછી 1.5 વર્ષ પછી જેવી રીતે આ લોકોને રિકવર આવે ઘરનો એડ્રેસ બોલે તો આ લોકોને ઘરે સુધી પહોંચાડીએ અમે ઉમતામે તે 500 જેવા હાજા કરીને घर पहुँचाया है प्रभु जी और बाकी ना तो ट्रीटमेंट ले रहा है हमारा प्रभु जी अभी आ महीना में हमें 4 प्रभु जी घर पहुँचाई दिया है बस धन्यवाद સોનુભાઈનો ખૂબ ખૂબ આભાર સરસ સેવા અહીંયા કરી રહ્યા છે અમે ગયા જ રવિવારે અહીંયા મુલાકાત લીધી હતી અમને આખો ઉપનાગર છે એમને શું કામગીરી થાય છે બધી જ અમને અહીંયા મુલાકાત કરાવી હતી તો સોનુભાઈનો ખૂબ ખૂબ આભાર હવે હું શૈલેષભાઈને વિનંતી કરું છું કે આપણા જે અહીંયા આખા કાર્યક્રમના આયોજન કરતા અને દાતા જે નવીનભાઈ તો આપણે એમનું સન્માન કરવા જઈ રહ્યા છીએ તો પ્રમુખ શ્રી શૈલેષભાઈને કહું છું કે ભગવાન આપણે એક નાની એવી સરખી સ્પાઇસ ગ્રુપ વતી ભેટ આપી અને એમનું આપણે સન્માન કરીશું તો શૈલેષભાઈને અહીંયા બોલાવું છું અને એક સૌપ્રથમ આપણે સોનુભાઈને આપણે એક ભેટ આપી પુરસ્કાર આપીને આપણે એમને સન્માન કરીએ છીએ સોનુભાઈ મેડમ हमारा आशीर्वाद दीजिए साहब आप मत सलामत जिए એક માસી તમે પણ ઉપર આવી જાઓ અને બંનેનું આપણે સન્માન કરીશું માસી સદા માસી અને ભગવાન કાકા બંને ઊભા થાય બંનેનું આપણે પ્રમુખશ્રી દ્વારા સ્પાઇસ ગ્રુપ વતી એક આયોજન કરતાના વતી આપણે સન્માન કરીએ છીએ કાકા જગદીશભાઈ જાઓ સરસ હવે કાર્યક્રમની આપણે પૂર્ણાવતિ પર જઈ રહ્યા છીએ કોઈ સભ્યશ્રીને કોઈ બેનશ્રીને કોઈ વડીલશ્રીને કંઈ 2 શબ્દો કહેવા હોય તો આપણે એમને માઇક આપી શકીએ 2 શબ્દો કાર્તિક કાકા 2 શબ્દો આજે કહેજો તમારા મુખે અમે કદી લાભ લીધો નથી કાર્તિક કાકા આજના આ અપનાગર આશ્રમ ઉમતા મુકામે આ સરસ મજાના કાર્યક્રમનું સ્પાઇસ ગ્રુપ તરફથી તેમજ નવીનભાઈ તરફથી આ સર્વેને ભોજન સમારંભનો કાર્યક્રમ રાખેલ છે પહેલાં તો આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું બીજું આપણે બધા સામાજિક રીતે સંકળાયેલા હોઈએ છીએ એટલે આવી જે કંઈ પ્રવૃત્તિઓ ચાલતી હોય છે એનાથી આપણે અજાણ હોઈએ છીએ પણ ખરેખર
આપણે આવી બધી સંસ્થાઓમાં અવારનવાર અમારે કોઈક વાર જવાનું થાય અથવા તો તમારા પૈકી પણ જવાનું થાય તો આપણને સાચી ખબર પડે કે અમુક માણસો કેટલી બધી જહેમત ઉઠાવીને આ ભાઈએ અત્યારે મેં સોંપડ્યું એ પોતે એને કીધું હું 35-40 હજાર રૂપિયા કમાતો અને 7,000માં આ સેવા કરું છું એટલે અને 24 કલાક એટલે અમુક માણસો આવા માણસોની મોટામાં મોટું પુણ્ય આનું છે પણ આપણે બધા સંસારિક જીવનના કારણે આ વસ્તુથી અજાણ હોઈએ છીએ એટલે પહેલાં તો આ સેવા બજાવનાર તેમજ આ સંસ્થા ઊભી કરનાર જે સ્થાપક હોય એમનું પણ આપણે આજના તબક્કે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને ફરી એકવાર આ સ્પાઇસ ગ્રુપનો ખૂબ ખૂબ હું આભાર માનું છું. અપનાગરની સુનુભાઈના દ્વારા જાણવા મળ્યું કે 70 શાખાઓ ઓલ ઇન્ડિયામાં કામ કરે છે. એમાં આપણે ઉત્તર ગુજરાતમાં અને અહીંયા ઉમતા મુકામે 2 આપણી અહીંયા શાખા છે. બીજા કોઈ વડીલશ્રીને કોઈ બેનશ્રીને 2 શબ્દો કહેવા હોય તો કહી શકે છે. કોઈને કોઈ ભજન ગાવું હોય, કોઈ પોતાના અંદર કોઈ શક્તિ રહેલી હોય તો બહાર લાવી શકે છે. એ તો પછી આપણે આપણો કાર્યક્રમ પૂર્ણ કરીએ છીએ. ગુજરાતની અંદર 6 બ્રાન્ચો છે અમારી. પહેલી ઉમતા में, બીજી આ છે 2 બ્રાન્ચો ચાલે છે ઉમતા में. એક વડોદરા में ગાંધીધામ છે, બીરમ ગામ છે, મહેસાણા में ચાલુ થાય છે હાલ. ટોટલ 6 બ્રાન્ચો ચાલે છે. રાજસ્થાનની અંદર ટોટલ 24 આશ્રમ है, ઉત્તર પ્રદેશની અંદર 12, બોમ્બેની અંદર 4, દિલ્હીની અંદર 4 છે. ટોટલી બધી મળીને અમારી 70 બ્રાન્ચો થાય છે. હેડ ઓફિસ આનો ભરતપુર રાજસ્થાન છે. તો 9,000 પ્રભુજી સેવા લઈ રહ્યા છે. हमें लेडीज जेंट्स और नैना बाल गोपाल છે. આ ગ્રુપ જો ખડું કરનાર જો હોય તો સનીભાઈ છે ને, સનીભાઈને આપણે માઇક આપો, 2 શબ્દો કહેશે કેમ કે ઘણું બધું અમને શીખવાડું છે. બરાબર, કેમ કે સ્થાપક જ સનીભાઈ છે. સનીભાઈ ઝડપથી 2 શબ્દો. અહીંયા પ્રોગ્રામમાં ઉપસ્થિત દરેકને મારા નમસ્કાર. હવે આપણે જે સુનુભાઈને સાંભળ્યા કે યુવાવસ્થાની અંદર આપણે જનરલી આપણે બધા યુવાઓ છીએ અને આપણે બધા પૈસાની પાછળ ભાગી રહ્યા છીએ અને એમને થકી આપણે એક વસ્તુ એ જાણવા મળી કે જે વ્યક્તિ 35,000 રૂપિયા કમાતો હોય એ 7,000 રૂપિયા બી માં ઘર ચલાવી શકે છે પણ એને મુખ્ય આદર્શ ના આપ્યો તો એને પરિવાર એને સંસાર લઈને બેઠો પણ છેલ્લે એને એક જ વસ્તુ વિચારી કે મારે સેવા કરવાનો મારો કર્મ કરવું છે અને મને મોકો મળે તો હું જતું ના કરું. અને આપણે બધા મોટા ભાગે શું કામ કરીએ તો કે સંસાર ઉપર ધ્યાન આપીએ, પરિવાર ઉપર આપીએ, બાળકોના ઉછેર ઉપર ભાગ આપીએ અને મારે ઘર જોઈએ, મારે બંગલો જોઈએ, મારે ગાડી જોઈએ, આ બધા ઉપર આપણે વધારે ભાર મૂકીએ. પણ એને બી પરિવાર છે, એને બી બાળકો છે, છતાંય એને 35,000 40,000 સાઈડમાં રાખીને અને 7,000માં પોતાના જીવનને અને પરિવાર સાથે એને કરી એ મને થોડુંક વધારે સારું લાગ્યું. અને જે રીતે આજે આપણે બધા સભ્યોએ અને સપોર્ટ જે કર્યો છે અને જે બ્લેન્કેટનું વિતરણ કર્યું એમાં આપણે એક વસ્તુ જોઈ કે બધા જ પ્રભુજીના ચહેરા ઉપર આજે ખુશી વ્યક્ત થઈ છે અને સંભાળનાર આપણા જે સોનુભાઈ છે એમના ચહેરા ઉપર ખુશી વ્યક્ત થઈ છે. એ બધાનો ખૂબ ખૂબ આભાર અને આવું અવિરત કાર્ય ચાલુ રહે અને હંમેશા આપણું જ્યાં બી જરૂર હશે ત્યાં આપણે બધા સપોર્ટ કરતા રહીશું. ધન્યવાદ. બધાને મારા નમસ્કાર. આજે અમે જે બધા પ્રભુજી લઈને આવીએ છીએ બધા રસ્તા પર જેનું આગળ પાછળ કોઈને હોય લાવારીસ હાલતનો હોય, મેન્ટલી ડિસ્ટર્બ હોય, જે ઘરથી નીકળી ગયેલા હોય અથવા તડ છોડી દીધેલા હોય એવા લોકો અમે લઈને આવીએ છીએ. પ્લસ તમારે જે સેવામાં જોડાવવું હોય તો જે રસ્તા પર નિરાધાર હોય જેનું આગળ પાછળ કોઈ ના હોય તો કહેવત નહીં કે આપણી એક ઓગળી ચિંતાથી કોઈની જિંદગી સુધરી શકે તો તમને રસ્તા પર ઘણા બધા આવા લોકો દેખાતા હોય બરોબર. તો નજીકમાં જે ઘણી સંસ્થાઓ હોય બરોબર, આવી સંસ્થાઓ ચાલતી હોય તો તમે કેવું તો નજીકમાં જે સંસ્થામાં ફોન કરી તો આ રીતે તમે એમને તો મોકલી શકો બરોબર. તો
તો તમને રસ્તા પર કોઈ બી આવા વ્યક્તિઓ દેખાય તો આવી નજીકમાં સંસ્થાઓમાં તમે મોકલી શકો. એટલે આ રીતે તમે સેવાનો લાભ લઈ શકો. એ કેવું સરસ. હવે કોઈને કોઈ બે શબ્દો કહેવા હોય તો કહી શકે છે, તો આપણે કાર્યક્રમને પૂર્ણ કરીએ છીએ. હવે આપણે પ્રભુજીને જમાડીશું. એના પછી આપણે એમના થોડું રાસ ગરબાનું આયોજન પણ કરીએ અડધો કલાક જમ્યા પછી. કેમ કે એમાં આમ તો આપણે થોડા લેટ પડ્યા. આમ તો કાર્યક્રમ પૂર્ણ કરીને તરત જ આપણે એમને થોડું ભજન સંધ્યા અને રાસ ગરબાનું આયોજન આપણે કરવું હતું, પણ હવે સમય થઈ ગયો છે. એમને સમયસર એમને જમવાનું આપણે આપી દેવું પડે. હવે હું જગદીશભાઈને, જે આપણા ખજાનજી છે, એમને આભાર વિધિ કરવા માટે આપું છું. જગદીશભાઈ. નમસ્કાર મિત્રો. સૌ પ્રથમ પહેલાં તો આપણા ગ્રુપના સભ્ય નવીનભાઈ, જેમનો વિચાર આવ્યો કે ભાઈ મારે આપના ઘરમાં ભોજન આપવું છે, અને એ પણ આપણા સ્પાઇસ ગ્રુપ થકી આપણા ગ્રુપ સાથે આપવું છે. એટલે નવીનભાઈ, એમના પરિવારનો ખૂબ ખૂબ આભાર કે એમને આવો વિચાર આવ્યો. પછી બેઠા હતા, એવો વિચાર આવ્યો કે ભાઈ કૌશિકભાઈને કે ભાઈ આપણે કંઈક આપીએ. એટલે અમે વાત કરી કે ભાઈ અહીંયા કંઈ જરૂરિયાત હોય તો કહો. તો એમને એવી વાત કરી કે અમારે થોડા ધાબળાની જરૂર છે. તો કૌશિકભાઈએ વાત કરી કે ભાઈ આપણે ધાબળા આપીએ. શૈલેષભાઈએ ગ્રુપમાં મેસેજ કર્યો કે ભાઈ જે કોઈની ઈચ્છા હોય ફૂલની તો ફૂલની પોકળી દાન પેટે આપે. તો આપણે ખરેખર દરેક સભ્યોના સાથ અને સહકારથી આપણે અહીંયા 50 ધાબળાનું વિતરણ કર્યું. એટલે સ્પાઇસ ગ્રુપના દરેક સભ્યોનો ખૂબ ખૂબ આભાર માનું છું આ પ્રસંગથી. અને અહીંયા પધારેલ સર્વે મહેમાનશ્રીઓ, ખાસ કરીને કાંતિકાકા, એમનો અમૂલ્ય સમય અહીંયા ફાળ્યો એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. પ્રભુજીઓ પણ, હવે એમને જમવાનો ટાઈમ થઈ ગયો છે. એમને તો ખરેખર 11:30નો ટાઈમ છે, પણ આપણે લેટ છીએ એટલે આપણે આપણો આ પ્રોગ્રામ સંપન્ન પૂરો કરીએ છીએ. પહેલાં એમને જમાડીશું, પછી આપણે ભોજન કરીશું. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. ભાઈ આપણે અંદર ગુલામ કરી દઈએ જમવાનું બરોબર છે તે ગ્રુપ